વીરપાસલી વ્રત કથા વિધિ અને મહત્વ. 1. પરિચય. શ્રાવણ માસ ભારતનું પવિત્ર ભક્તિ અને ભાઈ બહેનના સંબંધના ભાવથીનું અવસર. તેમાં મૃગાળે રક્ષાની વર્ષા ત્યારે રક્ષાસૂત્ર એતા રહી છે. તેનો આગકરો રૂપ વીરપાસલી વ્રત હોય છે, જે બહેનો દ્વારા તેમના ભાઈની હિતે, યશ, સ્વસ્થતા અને સમૃદ્ધિ માટે કરાયેલું એક શુભ અનુસંધાન છે. 2. વાર્તા કથા. એક ગામમાં એક ખાસ કણબી પરિવાર રહેતો હતો. તેના 7 દીકરા, મોટા 6 અને એક નાનો અને એક દીકરી હતી. દીકરી નામ હતું, કહેવાય, શીલા. મોટા દીકરા, અભિમાન અને સંપથી ભરેલા, ધંધામાં સફળ થઈને કુટુંબથી અલગ થઈ ગયા. નાનો દીકરો, શ્રમજીવી પણ વિનમ્ર અને નિર્ધન, પોતાના માતાપિતાની સાથે ઘરમાં જીવન વ્યવહાર ચલાવતો. ભાવિ શાસનકારનોની વચ્ચે દીકરી, બહેન, એ નાના ભાઈની પરિસ્થિતિ જોઈ, તેમનો હિત ચિંત્યો અને તેમની સહાય માટે સક્ષમ થવો ઈચ્છ્યો. તેમણે મોટા ભાઈઓ પાસે અંત કરવાનું કર્યું, પણ ભાભીઓ, ભાઈની પત્નીઓ, તેને ગરીબ તબક્કાના કામે લઈ ગયા, ઢોર ચરાવવાની, પીરસે ભારે ભારે ખાવાની. બહેન નિષ્ફળ, નિરાશ અને દમઅવ લાગણીએ ડૂબી, પણ આ સમય તેણે શીખ્યો, કે સાચી ભાવના, સહનશક્તિ, શ્રમ અને ભક્તિ કેવી શક્તિ આપે છે. એક દિવસે, તે ઢોર છોડવાથી પાછી આવે છે. અહીં, કેટલીક છોકરીઓ એક અવનવ્રત લખતા, વીરસ્પ્રી કરતા જોઈ. તે જાણે કે, આ વ્રત બનાવવાથી ભાઈનું 12 મહિના સુધી સુખ મળે, તે જાણી, મનમાં દીકરો માટે એક આશા ચમકી ઉઠી. ત્યાંથી શરૂ થાય, આ પવિત્ર યાત્રા, દોરાની કસેરો, 8 મોટાંગ દોરામાં, કગાંઠ, કદીનધૂપ, સવાર સાંજ પછી ભાઈથી આનંદ, આ બધું ગીતસર, શ્રાદ્ધભાવે, વીરી રહે શ્રાવણ પહેલા રવિવારથી શરૂ થાય છે અને બીજા રવિવારે પૂર્ણ થાય છે. શીલા, બહેન, પ્રથમ તો દોરામાં કગાંઠ વાઢી, કદીન ભક્તિપૂર્વક, ધૂપ, ધ્રુપ આપે, પછી, જમશે, જમવા એમ વિધિવત પાલન કર્યું. પણ 5મો કે 6ઠો દિવસે, ભાભીઓને એક પ્રકારની ઈર્ષા થાય, તે ચૂલામાં, દેવતી, ધરણ કરવા માટેની છોઈ, રાખીને, પાણી છીપાડતા. શીલા જાય છે, દેવતાએ ધૂપ નથી, તેથી વ્રતમાં અવરોધ, પણ સંઘર્ષ પછી, તે સામૂહિક અંદાજે, સીમ, શાહપાડા નવતર એકાંત સ્થાન, લઈને એ કોયલાને, ગાયમાતા, સંભળાવે, પૂજા અભિનય સાથે કદીન પૂર્ણ કરે. તે પછી, તે ભાભીઓને નવાઈથી કામમાં લગાવ્યું, 8 દિવસની ભક્તિ, દોરાની કગાંઠ, કદીનધૂપ, પછી પીપળ થવું, અને આખરે, દોરાને ભાઈના જમણા હાથમાં બાંધી, પછી ભાઈએ પણ પોતેના અનુભવ પ્રમાણે, ચમત્કાર રૂપે સાથે સન્માન ભેટ આપી, શ્રાવણી, વીરપાસલી વ્રત, નું ઉદ્દેશ્ય પૂરું થયું. અત્યાર સુધી, મોટા ભાઈઓ, શીલાને છેલ્લે સન્માન ભર્યું મકાન, સુખ સંપત્તિ, સોનામહોર, ગઢાઈ, સુખ સમૃદ્ધિ આપવું, માંગ પણ તેઓના, અહંકાર, અને, કપટ, મોટા, મારફત દૂર રહ્યા, પરંતુ નાના ભાઈની ભાવુકતા, શૈલા આની ભક્તિ, અને દોરાની કગાંઠ, એ સ્વયં, ચમત્કાર, ઊભો કરી મૂક્યો. સૌના અમહોર, ગઢ, ઘર, બધું કહેવાય હતું, શીલાના વ્રતનું ફળ, અને આખરે મોટી સમાધા, બહેન ભાઈ, પરિવાર, દીર્ઘાયુ, સંપ મળ્યું. 3. વિધિ અને મહત્વ. વિધિ. શ્રાવણ માસનો પહેલો રવિવાર, થી કરવા શરૂ. કદરાર 8 શેરો દોર કગાંઠ, કદીન, ધૂપ, ધ્રુપ પૂજા. કદીન બાદ ભાઈ પાસે દોરો બાંધવો, જમવાનો અવસર મળે. પારિવારિક સંબંધ, ભાઈ સાથે અંતર, પ્રેમ સમર્પણ, અને ધાર્મિક ચમત્કાર, આ બધું જોડાય છે. મહત્વ. બહેનો દિલમાં ભાઈ માટે શુભ ઈચ્છા. સંબંધોની પહેકે, રક્ષા બાંધવાની રીત સાથે, જ્યાં, રાખી, નું પહેલું રૂપ થાય એ વૃત્તાંત. પારિવારિક ભેટ સંપર્ક, પુનઃભાજક, અને સાંસ્કૃતિક તંતુ જળવી રાખે છે. 4. જીવનમાં ઉપયોગ. શીખ. સચોટતા, ભક્તિ, પ્રતિબદ્ધતા, પ્રેમ, જે સમજામાં શક્તિ છે. ઉદાહરણરૂપ, વરુણવિકા સમયે, વિભાવના સાથે સ્થાપિત સંસ્કાર. દુરંત સાચું, એક બહેનની ઘણી ભક્તિ, એ ભાઈનું જીવન બદલી નાખ્યું. સંસ્કૃતિ અને બેન્ડ વચ્ચેનું પવિત્ર નબળ, જ્યાં વાત માત્ર રેખીય કથા નહીં, પરંતુ હૃદય સાથે કનેક્ટ થાય એવી છે. સંક્ષેપ. વીરપાસલી વ્રત, એક એવા ભાવપૂર્ણ, સંસ્કારી,
સમૃદ્ધિ પ્રધાન અનુસંધાનનો પ્રતિબિંબ છે, જે માત્ર આરાધના વિધિ સુધી મર્યાદિત નથી, પણ કુટુંબ, સંસ્કાર, બંધન, દયા, શ્રમ, ઉપકાર અને ચમત્કાર બધાની એકત્રીકૃત ફિલ્મ જેવું છે, જેમાં બહેનો દ્વારા ભાઈ માટેની સ્વાર્થ આગળ વધવાની લાગણી જીવનમાં એક પ્રેરક ઉપદેશ રૂપે ઊભી થાય છે. જો તમારે આ કથાનો સંસ્કૃત પદાર્થ, કાવ્યગાય, વધુ લલિત ભાષ્ય કે સંપૂર્ણ 3000 શબ્દોમાં નવનિર્તક બીજ તરીકે આગળ વધારવાની ઈચ્છા હોય, તો આધાર કરીશ કિસ સવિશ્વારો સંકૃતિ. કથાનો ગાંચ કે ભાવ વ્યંજનાએ ઉમેરવાનું માત્ર કહો. હું ત્યાં સુધી જોડાવા તૈયાર છું. આ રીતે વીરપાસલી વ્રત ની વાર્તા, વિધિ, ભાવ તેમજ જીવનમાં તેના ઉપયોગને ગણતરીપૂર્વક વિસ્તૃત રીતે રજૂ કર્યું છે.